હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર આપ બધાનું સ્વાગત છે. આજે આપણે એક એવી સરસ મજાની પ્રોટીનથી ભરપૂર રેસીપી બનાવીશું જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. આને તમે સવારે નાસ્તામાં બનાવી શકો છો, સાંજે ચા સાથે નાસ્તામાં બનાવી શકો છો અથવા તો રાત્રે જમવામાં પણ બનાવી શકો છો. અને બનાવવામાં એટલી સરળ છે કે તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી રેસીપી એકદમ પરફેક્ટ જ બનશે. આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 વાટકી જેટલી ચણાની દાળને 4 થી 5 કલાક પહેલાં નવશેકા પાણીમાં પલાળી દીધી હતી અને જુઓ દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે. તો હવે આપણે આ દાળની અંદરનું બધું પાણી કાઢી નાખીએ અને એક મિક્સર જાર લઈ લઈએ. તેમાં આપણે આ દાળ નાખી દઈશું. આપણે બધા જાણીએ છીએ કે ચણાની દાળ પ્રોટીનથી ભરપૂર છે, પણ મારા છોકરાઓને દૂધી ચણાની દાળનું શાક બિલકુલ નથી ભાવતું, એટલે એ લોકોને ચણાની દાળ કોઈને કોઈ રીતના ખવડાવવા માટે હું આવી રીતના અલગ અલગ રેસીપી બનાવતી હોઉં છું. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું. તેની સાથે 1 નાની ચમચી જેટલું આખું જીરું નાખી દઈએ. 3 થી 4 લવિંગ નાખી દઈશું અને તીખાશ માટે 8 થી 10 કાળા મરી નાખી દઈએ. તમારે જો કાળા મરી ન નાખવા હોય તો એની બદલે તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. હવે આની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું અને સાથે 1 ચમચી જેટલી લસણની કળી નાખી દઈએ. તમે જો લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું. કસૂરી મેથીના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે આને બધાને પીસી લઈએ. તો અહીં મેં દાળને પીસી લીધી છે અને પીસવામાં 5 કપ જેટલું પાણી નાખ્યું હતું. પહેલાં એમ જ પીસી અને પછી 5 કપ પાણી નાખીને પીસવાની, એટલે એકદમ સરસ પીસાઈ જશે. તો હવે આપણે આ મિશ્રણને એક મોટા બાઉલની અંદર કાઢી લઈએ અને આની અંદર 2 મોટી ચમચી જેટલો ઝીણો રવો અથવા તો એકદમ ઝીણી જે સોજી આવે છે તે નાખી દઈશું. સોજી નાખવાથી આપણી રેસીપી છે તે એકદમ સરસ ખસ્તા થશે અને ખાવાની મજા આવશે. સોજી નાખીને પહેલાં આને દાળ સાથે આવી રીતના બરાબર મિક્સ કરી લઈએ, એટલે 5 થી 7 મિનિટ આવી રીતના દાળમાં પલળેલી રહેશે તો સોજી આપણી સહેજ ફૂલી જશે. તો આ બધી બરાબર મિક્સ થઈ ગઈ છે સોજી. હવે આની અંદર મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધી થી પોણી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, સાથે 5 ચમચી હિંગ અને અડધી નાની ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. ચણાની દાળથી વાયુ થતો હોય છે, એટલે આપણે હિંગ અને અજમો બંને એડ કરીશું, જેના કારણે પચવામાં સરળતા રહેશે. અને હવે આપણે આ બધા જ મસાલાને દાળ સાથે પહેલાં મિક્સ કરી લઈએ. આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી, ઘરમાં રહેલા મસાલામાંથી જ બને છે, પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો આ બધા જ મસાલા પણ દાળ સાથે સરસ મિક્સ થઈ ગયા છે. હવે આની અંદર અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. તમે કોથમીરની બદલે મેથીની ભાજી અથવા તો પાલકની ભાજી પણ લઈ શકો છો. અને અહીં મેં 2 વાટકી જેટલો લોટ લઈ લીધો છે. તો પહેલાં આપણે 1 વાટકી લોટ નાખી અને આને મિક્સ કરી લઈશું અને પછી જરૂર લાગશે તો લોટ એડ કરીશું. આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું. આપણે દાળવાળી જે પેસ્ટ કરી એનાથી જ બાઇન્ડિંગ આવી જશે. બસ એ બધું બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે. અને આ લોટ છે તે આપણે બહુ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, રેગ્યુલર આપણે જે પૂરીનો લોટ બાંધતા હોઈએ એ રીતનો આપણે બાંધવાનો છે. આમાં આપણે લોટનું પ્રમાણ ઓછું છે અને દાળનું પ્રમાણ વધારે છે, એના કારણે આ રેસીપી છે તે એકદમ સરસ ખસ્તા બને છે અને ટેસ્ટમાં દાળની કચોરી ખાતા હોય ને એ ટાઈપનો આનો ટેસ્ટ આવે છે. તો આપણે આવી રીતના લોટ થોડો થોડો એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો જુઓ, આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આ રીતનો લોટ હોવો જોઈએ, એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. હવે હાથને આપણે સહેજ તેલવાળો કરી અને આને કેળવી લઈશું. તમે ચણાની દાળ પીસવામાં કેટલું પાણી નાખ્યું છે એ પ્રમાણે લોટ પ્લસ માઇનસ થઈ શકે છે, એટલે તમારે માપ કરતાં વધારે ટેક્સચર ઉપર ધ્યાન દેવાનું. તમને એમ લાગે કે લોટ બંધાઈ ગયો છે એટલો જ તમારે આની અંદર સૂકો લોટ એડ કરવાનો છે. તો હવે આપણે આને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણે લોટને સહેજ કેળવી અને આમાંથી નાના નાના લુવા કરી લઈએ. તો રેગ્યુલર આપણે મસાલા પૂરી તો બનાવતા જ હોઈએ, પણ આવી રીતના ચણાના દાળની પૂરી તમે લગભગ ક્યારે નહીં બનાવી હોય, એક વખત ટ્રાય કરજો. ખાવામાં રેગ્યુલર મસાલા પૂરી કરતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ પૂરીને
તમે સવારે ચા સાથે ખાઈ શકો છો, સાંજે ચા સાથે ખાઈ શકો છો, અથવા તો રાત્રે જમવામાં બટેટાના શાક સાથે પણ આ પૂરીને સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઇવન તમે ક્યાંય બહાર ફરવા જતા હોય તો પણ આ પૂરી લઈ જઈ શકો છો. લાંબા સમય સુધી સરસ ક્રિસ્પી રહે છે અને ખાવાની મજા આવે છે. ને આ પૂરીમાં જરાય તેલ નથી ચડતું, બિલકુલ તેલ વગરની થાય છે. તો અહીં બધા જ લુવા આપણા તૈયાર થઈ ગયા છે. હવે હાથને સહેજ તેલવાળો કરી અને લુવા ઉપર લગાડી દઈશું, જેથી લુવા સુકાઈ ન જાય. અને હવે આપણે આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ અને એક એક લુઓ લેતા જઈશું અને આની નાની નાની પૂરી વણતા જઈશું. તમારે આને જો વધારે હેલ્ધી કરવું હોય તો તમે આ જ લોટને સહેજ ઢીલો બાંધી અને આમાંથી પૂરીના બદલે થેપલા પણ વણી શકો છો. થેપલા પણ ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. આપણે આની પૂરી બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એ રીતના વણીશું. અને હું ઘઉં સાથે જુવાર અડધો અડદ નાખીને દળાવતી હોઉં છું, એટલે ઘઉં જુવારનો લોટ મિક્સ છે, એટલે મારી પૂરી સહેજ કિનારીએથી ફાટતી જાય છે. તમે એકલા ઘઉંના લોટની પૂરી કરશો તો બિલકુલ પણ કિનારી નહીં ફાટે. તો થોડી થોડી પૂરી આપણે વણીને તળતા જઈશું. અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે. પહેલાં આપણે સહેજ લોટ નાખીને ચેક કરી લઈએ. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેલ જો મીડિયમ ગરમ હશે ને તો પૂરી સરખી ફૂલશે નહીં અને તેલ ચડી જશે. એટલે તેલ આપણે પૂરી તળવામાં જેવું રાખીએ એવું જ ગરમ કરવાનું છે. પૂરી સહેજ ઉપર આવે એટલે આપણે ઝારાની મદદથી આને હળવા હાથે દબાવીશું, એટલે એકદમ સરસ પૂરી ફૂલી જશે. જો મારે તો ઘઉં જુવારનો લોટ મિક્સ છે છતાં પણ પૂરી સરસ ફૂલે છે. તો એકલા ઘઉંના લોટની તો એકદમ સરસ ફૂલશે. તો બંને બાજુથી પૂરી સરસ ક્રિસ્પી થાય અને બદામી કલરની થાય ત્યાં સુધી આને તળી લઈશું. તો આ પૂરીમાં જરાય પણ તેલ નથી ભરાતું અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે એમનેમ જ આને ખાઈ શકો છો, અથવા તો દહીં સાથે કે ચા સાથે, શાક સાથે, ગમે એની સાથે સર્વ કરી શકો છો. ઇવન તમે બાળકોને લંચ બોક્સમાં પણ છુંદા સાથે આ પૂરી આપશો ને તો બાળકોને ખૂબ જ ભાવશે અને ખબર પણ નહીં પડે કે આપણે ચણાના દાળમાંથી બનાવેલી પૂરી છે. મારા બાળકોને તો આ ખૂબ જ ભાવી હતી અને ડિમાન્ડ આવી કે મમ્મી સવારે નાસ્તામાં પણ અમને આ જ બનાવી દેજો. મેં રાત્રે આને જમવામાં રસાવાળા બટેટાના શાક સાથે બનાવી હતી. તો આવી રીતના આપણે બધી જ પૂરીને તળી લઈશું. તો અત્યારે મેં અડધી પૂરી તળીને તૈયાર રાખી છે, બાકીની હું પછી તળીશ, કેમ કે અડધા જમવા બેસવાના છે અને અડધા પછી બેસવાના છે. અને તમે જુઓ પૂરી કેટલી સરસ ફૂલી છે અને જરાય તેલ નથી અંદરથી પણ. જો હું તમને બતાવી દઉં, જરાય તેલ નથી ચડતું ને એકદમ સરસ મસાલાવાળી બને છે અને ખસ્તા પણ લાગે છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની આ રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.